અત્યારે એની દયા છે તો એ સમય ભૂલી ન જાવ. દેવી માયા દીએ, ધન દીએ, દોલત દીએ, શું કામ દીએ ખબર છે? એનેથી આઘા કરો. હા કે આ મારો કેળો તો મૂકી હાલે, માયા જોઈશે ને હાલે, ધન જોઈશે હાલે હાલે, જે જોતું હોય તે પણ મારો કેળો નો. પણ ઓલા પેથિયા ગોઈને ભાઈ, પેથિયા પૂરડી ગોઈને ધાવડીએ કીધું તું એક દી, પેથિયા બેટા તને આ માયા ધન દોલત દીધી તને કેટલી વાલી છે? મારી મને વાલી નથી. તારી ઉંમર 50-55 વર્ષની અને બેટા તને 21 વર્ષની મેં પૂંડળી મેં ધાવડીએ પણાવી. બેટા એ પૂંડળી તને કેટલી વાલી છે? મારી ઈ પૂંડળી મને વાલી નથી મારી તાઈ. આજ 60 વર્ષે બેટા મેં હતિયા નામનો તને દીકરો દીધો, એક ને એક દીકરો, હતિયો દીકરો દીધો. ઈ દીકરો તને કેટલો વાલો મને ધાવડીને વાત કરીને, હે મારી દીકરો વાલો નથી. અરે મારા દીકરા તને વાલું શું છે? તારે શું ઘટે છે? મને વાત તો કહે. અરે મને માયા વાલી નથી, મને ધન દોલત વાલું નથી, મને ઘરનું માણા કુટુંબ પરિવાર છે ને મને એમ વાલું નથી. થઈ મને વાલી મારી ધાવડી એક વાલી, મારી મેલડી બીજું કાંઈ વાલું નહીં. સાચું કહું છું ભાઈ, જગત છે ને સ્વાર્થીલું છે. કદાચ એને પેટનો દીકરો હોય ને, અમારો ઇતિહાસ છે કુંડિયાપુરમાં મૂકી આવ્યા છે ને, પુરાવો છે. દીકરો હોય ને તો એમાંય સ્વાર્થ છે, ઘરનું માણા હોય ને તો એમાંય સ્વાર્થ છે. અંધાઈ શબ્દ છે ને એમાં સ્વાર્થ છે. સ્વાર્થ મટી જાય ને એટલે ઘરમાં 2 કલાક નથી રાખતા. આમ હંધાએ દ્રશ્ય જોયું. ચાલો ભાઈ હવે મોડું થાય છે એટલે ભાઈ ઓલો હગો આવે ઘડીક વાર વાઈટ જોવું, ના ના નથી જોવી, એવા રસ્તામાં ભેગા થઈ જાય છે. આવા બનાવ હંધાએ જોયા છે કે જોયા? આમાંથી પ્રાણ નીકળી જાય ને એક ઘડી નથી રાખતા.